જય માતા જય ભગવાન, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે છે ભાઈ આપણે આપણા ગામમાં જે મેરડીમાનું મંદિર છે ત્યાં આવ્યા છે મસ્ત દર્શન કરવાનું. ભાઈ આજનો બ્લોગ આપણે કાંઈ વિચારવું નહોતું પણ આવી ગયા છે દર્શન કરવાનું. ભાઈ આ મસ્ત મજાનું આયોજન છે બાળકો માટે. તો આપણે મંદિરે આવી ગયા છે નાનું ને નાનું લઈને. પહેલાં આપણે માતાજીના દર્શન કરી આવી પછી તમને યાર બતાવો. બરાબર, જો બધા બાળકો અહીંયા જમવા બેસી ગયા છે પણ પહેલાં દર્શન કરાવો પછી મળી જાવ. તો મિત્રો આ છે મેરડીમાનું મંદિર. ભાઈ અમારે વડલીવાળી મેરડીમાં કહેવાય એનું મંદિર છે. મસ્ત દર્શન કરી લેજો. મસ્ત મંદિર છે વડલીવાળી મેરડીમાં. ને મિત્રો અહીંયા જો બધા બાળકો ભાઈ મસ્ત નાસ્તો બટુક ભોજન કરે છે. મસ્ત પાણીપુરીનું બટુક ભોજન છે. પાણીપુરી ખાય છે બધા ગામના બાળકો આવી ગયા બધા ફરતા ફરતા. અમારી જેલું નાનું ની જો અહીંયા બેઠા છે અને આ બાજુ બાળકો બેઠા છે. તો ભાઈ આનું એક ગ્રુપ છે ને ભાઈ પાણીપુરીનું નાનું બટુક ભોજન રાખ્યું હતું. શું જોવાના છે બધા, જો બધા બાળકો બધા પાણીપુરીને એવું લઈને આવે છે. આ બાજુ બેઠા છે ને ભાઈ પાણીપુરી આપણે કમ્પ્લીટ કરીને ભરીને કાઢીને જ દેવાની. અહીંયા બધા જે મિત્રો છે જે સેવકો એ બધા જો અહીંયા પાણીપુરી બસ મસ્ત પાણી. આ બે ભાઈ પાણી બેસે અહીંયા જો મસ્ત. અને આ બાજુ બધા બાળકો ઘણા બેઠા છે અને આ બાજુ બધા સ્વયંસેવકો જો પાણીપુરી કરે. હાલો ભરવા પડે. આ બાજુ ભરે છે ને આ બાજુ પાણીપુરી ભરે. મસ્ત ભરાઈ ગયા ને આ બાજુ બધા બાળકો બેસી ગયા છે પાણીપુરી ખાવા. મસ્ત બટુક ભોજન. આ બાજુ આ બધા સ્વયંસેવક છે ગામના ભાઈ બહેનો બધા. ભાઈ પાણીપુરી છે આવી જાવ મસ્ત બટુક ભોજન નાસ્તો કરવા પાણીપુરીનો. તગારું પૂરી આ કાંઈ ખૂટે એમ નથી, ગમે એમ કાંઈ બાળકો બધા ફરતા ફરતા બેસી ગયા છે ને. આવી જાવ ભાઈ લાવ્યો પાણીપુરી બધા વેસે છે મારા અલ્પેશભાઈની. છોકરાને જેટલી ખાવી એટલી દેજો. હા ખાવા દેજો. બાકી મંદિરમાં તને ઘણા બાળકો બેઠા છે જવા અહીંયા બધા ચાલુ છે પાણીપુરી ખાવાનું. અમારે નાનું જેલ ને બેઠા. મજા આવી ને હે મજા આવી જોવા અહીંયા પાણીપુરી ધરાઈ ગઈ ખાવાનું છે. એ લઈ આવજો ખૂટી જાય અમે જ લઈ આવજો. જો બધા બાળકો બેસી ગયા છે. મજા આવી પાણીપુરી કેમ છે? હે સારી છે એમ છે. તો મસ્ત પાણીપુરી. આ બાજુ બાળકો બેઠા. આ ડીશું કેમ ખાલી થઈ ગઈ? લઈ આવો તો લઈ આવો જાવ ઊભા થઈ. હાલો જો આ બાજુ બેઠ જાય. લો કેવી છે પાણીપુરી? મસ્ત છે ને? મજા આવી? બસ હાલો બધા જો બધા બાળકો છે આપણા સબસ્ક્રાઈબરો. ખાવા મળો. આ ડીશું ખાલી થઈ ગઈ જાનુની ને હાલો ડીશું ભરી આવો જાઓ પાછી. જો બધા આ બાજુ અમારા માનું બેન ની ઝપટ બોલાવે છે જવા અહીંયા બધા. કેટલી ડીશ ખાઈ દીધી? આ અમારા પાડોશી છે 5 ડીશ ખાઈ ગઈ પાણીપુરીની. બોલ જો થોડી બેન નહીં બાકી તો યાર ધબાટી બોલા પાણીપુરીને. જો આ બેન 2 ડીશ લઈને આવી. જો સારી છે ને 2 ડીશ? કેવી છે પાણીપુરી? સારી છે? સારી છે ને? બસ મસ્ત. જો અહીંયા છોકરાઓ બેઠા છે ભાઈ. એ તાર ડીશ ક્યાં ગઈ? ઠેક લેવાઈ ગયા ને? બસ જો બાકી આ બાજુ બધા બાળકો બેઠા છે. જો આ બાજુ લઈ આવી જા પાણીપુરી લઈ આવી જા. તા કેવી લાગી? મજા આવી? આ કેમ ડીશું કેમ ખાલી થઈ ગઈ તમારી? લઈ આવો જાઓ સામેથી. મજા આવી? મજા આવી ને? બસ થઈ ગયો. બધા બાળકો ભાઈ ધબધબાટી બોલાવો પાણીપુરીને. આ બાજુ બહુ ડીશો બની ભાઈ. જેટલી ખાવી ને એટલી ખવડાવવાનું છે, કોઈને ના જ ના પડે. જેટલી ખાવી એટલી બધી આ બાજુ
અમારા કાંતિભાઈ જો સ્વયંસેવક. હા, બાળકોને બધાને પાણીપુરી ખવડાવશે. આ બાજુ ચાલુ જ છે. આ બાજુ ભાઈ અમારે મિલનભાઈ સેવા કરે છે, પાણીપુરી ખવડાવે બધા બાળકો. હજી પાણી તો ભાઈ આ બાજુ ભરવાનું ચાલુ છે. પાણીપુરી ખૂટે અમને લાટ છે પાણીપુરી. હાલો હાલો ધબધબાટી બોલાવો. તો અહીંયા લાટ બધા બેઠા છો. કેવી લાગી? મજા આવી ને? બસ હા, ઉતારીએ ને. લઈ આવો ડીશું ખાલી થઈ ગઈ. લઈ આવો હજી. હા જોવો ભાઈ, જો આ બાજુ બેઠા છો. આ બાજુ અમારા મુક્કામમાં પાણી પૂરી તળવાનું કામકાજ થઈ ગયું ચાલુ. હા હા જોવો ભાઈ, આ ખૂટવાડો હાલા. મજા આવી? હા એમ. હાલો હાલો ખાવા મળો હાલો. જો ભાઈ આ બાજુ તને ઘણા હશે મિત્રો. હા પણ સામે તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જવાય અમારા મુક્કામમાં એ તળે છે. આવડો હંતા તો છોકરાને ખાવાની. તું છોકરો નથી. આ છોકરો ક્યાં છે? મોટો થઈ ગયો મોટો. છોકરાને ખાવાની છે. છોકરાને આપણા મોટા કહેવાય. ફાઇનલી મિત્રો બધા છોકરા ભાઈ પાણીપુરી ખાઈ લીધી છે ને ભાઈ બહુ ધરાઈ ગયા. બહુ ખૂબ ખાઈ ગયા. બહુ ઘરે બહુ લઈ ગયા. ધબધબાટી બોલાવી દીધી. અમારા જીલુભાઈને ચાલુ છે. બાકી બધા છોકરા થઈ ગયા છે પૂરા. બધા ખાઈ લીધી ને પોતપોતાના ઘરે વહી ગયા ને. અહીંયા ભાઈ એવું બધા જો ભાઈ બંધ દોસ્તારો એવું શકાયું છે. હા સ્વયંસેવકો બધા છે. બધા એવું ચાલુ કરી દીધું છે ભાઈ. જો આ બાજુ એટલે ભાઈ ઘણી છે ને આમ ચાલુ છે તળવાનું છે કામકાજ. જો અહીંયા અમારે નેનો બેન એને બધા ખાઈ લીધી કા. બાકી જો અમુક છોકરા છે. બાકી બધા નીકળી ગયા છે. હાલો આપણે ત્યાં 2-3 સાયકલ લઈ ₹50 રૂપિયા. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને ભાઈ સાંજનું જમી લીધું છે ને વાગ્યા છે 9. અને ભાઈ બટુક ભાજીને તું પાણીપુરીને અમારા વડલીવાળા મેળીમાં છે ને હતું તો મસ્ત પાણીપુરીનું ભાઈ બટુક ભાજીને કરાવ્યું. બાળકો બધા A to Z બધા ટોટલિંગ આવી ગયા હતા ગામના. અને આપણે ભાઈ પાણીપુરી ખાધી. તો આ સાથે આજનો બ્લોગ પૂર્ણ કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો ઝડપથી જણાવી દેજો. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઇક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય મેલડીમાંની કમેન્ટ કરી નાખજો. તો હાલો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા, જય ભગવાન, જય મેલડીમાં. આવજો, બાય બાય.